કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 5ની અંદર સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 5 અંગ્રેજ શાસન સામેની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ, સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 5 અંગ્રેજ શાસન સામેની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા, જેની અંદર પ્રશ્ન નંબર 1થી વાત કરીશું। નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી કૌંસમાં લખવાનો છે। મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન છે, અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી? તો તમને 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણો સાચો ઓપ્શન થશે ડી, એટલે કે ઉપરોક્ત તમામ ગામઠી શાળાઓ પંડ્યાની શાળાઓ અને ધોળિયાની શાળાઓ નામે ઓળખાય છે। પ્રશ્ન 2 છે, ભારતની પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા સંબંધિત નીચે પૈકી કઈ બાબત સુસંગત છે? તો અહીંયા પણ આપણો મિત્રો જવાબ થશે ડી, ઉપરોક્ત તમામ। આગળ વાત કરીશું, ત્રીજો પ્રશ્ન છે, રાજારામ મોહન રાય તો બ્રહ્મો સમાજ, તો દયાનંદ સરસ્વતી તો અહીંયા આપણો જવાબ થશે બી, આર્ય સમાજ। ચોથું છે, ભારતના કયા નગરમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટી ન હતી શરૂ કરાઈ? તો આપણો જવાબ થશે એ, દિલ્હી। 4, અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ કયા નામથી કન્યા શાળાની સ્થાપના કરી હતી? તો આપણો જવાબ થશે સી, છોડીઓની નિશાળ। 6, ગાંધીજીની શિક્ષણ યોજના નીચે પૈકી કયા નામે જાણીતી હતી? તો જવાબ થશે બી, વર્ધા શિક્ષણ યોજના। 7, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા તમે નીચે પૈકી કયા શહેરમાં જશો? તો આપણો જવાબ થશે ડી, બેંગલુરુ શહેરમાં। 8, રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષકો અંગેના વિચારો પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? તો અહીંયા આપણો જવાબ થશે સી, શક્ય હોય એટલું ઝડપથી રોજગારી મળે એવું શિક્ષણ હોવું જોઈએ। 9, તમે મહારાષ્ટ્રના સમાજ સુધારકોની યાદી બનાવો છો, તેમાં નીચે પૈકી કોનો સમાવેશ કરી શકાય નહીં? તો અહીંયા આપણો જવાબ થશે ડી, કેશવચંદ્ર સેન। 10, મહારાષ્ટ્રમાં શિક્ષણ સુધારાઓ કરવા નીચે પૈકી કોણે પ્રયત્ન કર્યા હતા? તો જવાબ થશે મહાદેવ ગોવિંદ રાનડે અને સી, જ્યોતિબા ફૂલે। 11, ગુજરાતના સુરતમાં માનવ વર્ધા સભાની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ થશે એ, દુર્ગારામ મહેતા। 12, સયાજીરાવ ગાયકવાડ વડોદરા રાજ્યના હતા, તો ભગવતસિંહજી એ ગોંડલ રાજ્યના હતા, બી જવાબ થશે। હવે આપણે પ્રશ્ન 2 ઉપર જઈશું, એનો અ છે, નીચેના વિધાનોની ખલગ્યા પૂર્ણ કરવાની છે। પહેલી ખલગ્યા છે, ભારતની પ્રારંભિક શિક્ષણ સંસ્થામાં ખલગ્યા શિક્ષણ પર ભાર મૂકવામાં આવતો, તો જવાબ થશે મૌખિક। બીજું, ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓ ખલગ્યા નામના પાદરીએ સ્થાપી હતી, તો જવાબ થશે એલેક્ઝાન્ડર ડફ। ત્રીજું, ઓળના ખરીદામાં યુરોપિયન શિક્ષણ આપવાની જોગવાઈઓ કરી હતી, એટલે કે યુરોપિયન જવાબ થશે। 4, સ્વામી શ્રદ્ધાનંદે ખલગ્યા ગુરુકુળની સ્થાપના કરી હતી, તો જવાબ થશે કાંગડી। અને 5, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના ખલગ્યા સામયિક દ્વારા વિધવા પુનઃવિવાહની હિમાયત કરી હતી, તો સોમપ્રકાશ। પ્રશ્ન મિત્રો 2 છે, એનો બી છે, મને ઓળખો હું કોણ છું। પહેલો પ્રશ્ન છે, મેં સૌપ્રથમ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું હતું, તો જવાબ થશે ગોપાલ કૃષ્ણ ગોખલે। બીજું, મેં લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી હતી, તો જવાબ આપણો થશે દયાનંદ સરસ્વતી। ત્રીજું, મેં ગોંડલમાં કન્યાઓ માટે ફક્ત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ જોગવાઈ કરી હતી, તો મહારાજા ભગવતસિંહજી આવશે। ચોથો પ્રશ્ન, વર્ધા શિક્ષણ યોજના અંતર્ગત મારી અધ્યક્ષતામાં શિક્ષણ સમિતિની રચના કરી હતી, જવાબ થશે ગાંધીજી। 5, મેં આંધ્રપ્રદેશમાં વિધવા પુનર્વિવાહ ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું, તો જવાબ થશે કુંદકુરીવીરેશ લિંગમ। પ્રશ્ન મિત્રો 2 ઉપર જઈશું, એનો સી છે, ખોટા વિધાનો પર છેકો મારી નીચેના વિધાનો સાચા બનાવો। પહેલો પ્રશ્ન છે, મિત્રો રામકૃષ્ણ પરમહંસ દક્ષિણેશ્વરના ઉચ્ચકોટીના સંત હતા, મહર્ષિ કર્વે લીટી કરીશું। બીજું, ગાંધીજીએ દુદાભાઈ પરિવાર સહિત પોતાના આશ્રમમાં વસાવ્યા હતા, જીવાભાઈને લીટી કરીશું। ત્રીજું, સ્ત્રી શિક્ષણની શરૂઆત સિરમપુરથી થઈ હતી, ઝાંસીને આપણે ચેકો મારીશું।
4. ભારતીય અંગ્રેજી કેળવણીનો પ્રારંભ વિલિયમ બેન્ટિંગેના સમયમાં થયો હતો. કોર્નવોલિસને ચેકો મારીશું. 5. બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના જોનાથન ડંકન દ્વારા થઈ હતી. હેમ્સહર્ટને આપણે ચેકો દઈશું. પ્રશ્ન 3નો છે નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, કોલકાતામાં સ્થાપેલ હિન્દુ કોલેજમાં કયા કયા વિષયોનું શિક્ષણ અપાતું? તો મિત્રો, કોલકાતામાં સ્થાપેલા હિન્દુ કોલેજમાં ભારતીય ભાષાઓમાં ગણિત, અંગ્રેજી, ઇતિહાસ, ભૂગોળ અને ખગોળશાસ્ત્રનું શિક્ષણ અપાતું. બીજું, હિન્દુના શિક્ષણ માટે મેગ્ના કાર્ટા કોને કહી શકાય? તો મિત્રો, જવાબ છે ઈસવીસન 1854ના વુડના ખરીદાને ભારતમાં શિક્ષણ માટે મેગ્ના કાર્ટા કહી શકાય. 3. વુડના ખરીદામાં કઈ કઈ જોગવાઈઓ હતી? તો જવાબ આપણો થશે વુડના ખરીદામાં દરેક પ્રાંતમાં યુનિવર્સિટીઓ સ્થાપવી, સરકારી કોલેજો, શાળાની જાળવણી કરવી, ખાનગી સ્કૂલોની અનુદાન આપવું, શિષ્યવૃત્તિઓ આપવી વગેરે જોગવાઈઓ હતી. 4. ભારતમાં આધુનિક કેળવણી પામેલ બુદ્ધિજીવી મતે ભારતની ગુલામીનું મુખ્ય કારણ શું હતું? તો જવાબ છે ભારતીય આધુનિક કેળવણી પામેલ બુદ્ધિજીવીઓના મતે ભારતની ગુલામીનું મુખ્ય કારણ શિક્ષણનો અભાવ, એકતાનો અભાવ, દેશની ભાવના ન હોવી હતું. 5મો પ્રશ્ન, મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો, એનો જવાબ થશે કે મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના મહર્ષિ કર્વે ઈસવીસન 1916માં કરી હતી. 6થો પ્રશ્ન, મહારાજા સયાજીરાવ ગાયકવાડે શિક્ષણ ક્ષેત્રે આપેલ પ્રદાન કરો અથવા જણાવો. તો મહારાજા સયાજીરાવ ગાયકવાડે શિક્ષણ ક્ષેત્રે અનુસૂચિત જાતિના લોકોના ઉદ્ધાર માટે પ્રવૃત્તિઓ કરી હતી. મફત અને ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ કાર્ય ઈસવીસન 1901માં શરૂ કર્યું હતું. 7. ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? તો ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, માત્ર એક સાધન છે જેનાથી સ્ત્રી પુરુષોને શિક્ષિત કરી શકાય. 8. ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના સમયમાં કયા કયા કુરિવાજો પ્રવર્તતા હતા? તો જવાબ છે ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના સમયે સતી પ્રથા, બાળકીની દૂધ પીતી કરવાનો રિવાજ, વિધવા વિવાહ પ્રતિબંધ, પુનર્લગ્ન પ્રતિબંધ, બાળલગ્ન વગેરે કુરિવાજો પ્રવર્તતા હતા. 9. કેશવચંદ્ર સેનના મતે સમાજનું સૌથી મોટું દૂષણ કયું છે? તો મિત્રો, કેશવચંદ્ર સેનના મતે સમાજનું સૌથી મોટું દૂષણ એ બાળલગ્ન છે. 10. 20મી સદીમાં અસ્તિત્વમાં આવેલી વ્યાવસાયિક અને વૈજ્ઞાનિક ટેકનોલોજી સાથે સંકળાયેલી મોટી સંસ્થાઓ કઈ કઈ છે? તો 20મી મિત્રો સદીમાં અસ્તિત્વમાં આવેલ વ્યાવસાયિક અને વિજ્ઞાન ટેકનોલોજી સાથે સંકળાયેલી મોટી સંસ્થાઓમાં શાંતિનિકેતન, બનારસ હિન્દુ યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ, જામિયા મિલિયા યુનિવર્સિટી 1920 વગેરે સંસ્થાઓ હતી. પ્રશ્ન મિત્રો 3 છે, એનો બી છે યોગ્ય જોડકા જોડો, જેની અંદર મિત્રો સૌ પ્રથમ જોઈશું એક પેલું છે રાજારામ મોહન રાય, તો તેમાં જવાબ આવશે ડી, બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી. તો આપણે અહીંયા ડી લખીશું. રવિન્દ્રનાથ ટાગોર શાંતિનિકેતનની સ્થાપના કરી હતી, એ લખીશું. દયાનંદ સરસ્વતી સ્વામી સરદાનંદના ગુરુ, બરાબર, બી સ્વામી. પછી ચોથું છે સર સૈયદ અહમદ ખાં, તો એમાં આવશે ગાજીપુરમાં અંગ્રેજી શાળાની સ્થાપના. અને વિવેકાનંદ તો પહેલાં અને પછી ધર્મ એવું માનતા હતા. પ્રશ્ન 4 એનો અ છે, નીચે આપેલા શબ્દોનો સંકલ્પના સમજાવવાની છે. પહેલું છે મિશનરી પ્રવૃત્તિ. કોઈ નક્કી કરેલું મિશન પાર પાડવા માટે થતી પ્રવૃત્તિને મિશનરી પ્રવૃત્તિ કહેવાય. બીજું કૌશલ્યવર્ધન. કોઈપણ બાબતમાં સફળતા મેળવવા માટે કૌશલ્યો આવડતોમાં પારંગતતા મેળવી એટલે કૌશલ્યવર્ધન. ત્રીજું કુતૂહલ વૃત્તિ. બાળકની આશ્ચર્યચકિત અને નવાઈ શક્તિ જાગૃત થાય તેવી વૃત્તિને કુતૂહલ વૃત્તિ કહેવાય. હવે આપણે પ્રશ્ન 4નો બી જોઈશું. ઐતિહાસિકરણ આપવાનું છે, જેમાં પહેલો પ્રશ્ન છે, અંગ્રેજોના શાસન દરમિયાન ભારત શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં પછાત રહ્યું. કારણ કે મિત્રો, અંગ્રેજોના શાસન સમયે ભારત શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં પછાત રહ્યું એનું કારણ છે ભારતના લોકો માટે શિક્ષણની કોઈ જોગવાઈ ન હતી. શિક્ષણ માતૃભાષાના બદલે અંગ્રેજીમાં હતું, એટલે તમામ ભારતીયોને શિક્ષણનો લાભ પણ ન મળ્યો અને ભારતના લોકો શિક્ષણ પ્રત્યે નિરુત્સાહી પણ હતા. અંગ્રેજો દ્વારા ભારતીય લોકો માટે કોઈ યુનિવર્સિટીઓ માતૃભાષામાં પણ ન હતી. બરાબર. ચાલો, બીજો પ્રશ્ન છે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનઃ વિવાહની હિમાયતી કરી. કારણ કે તો જવાબ જોઈએ કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એવું માનતા હતા કે જે સ્ત્રીઓ નાની વયે વિધવા બને છે તે વિધવા તરીકે આખી જિંદગી અત્યંત વિષમ પરિસ્થિતિમાં જીવન ગુજારે છે, તે બાબત સભ્ય સમાજની નિશાની નથી, ભયંકર દૂષણ કહેવાય. એટલે જ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વિધવા પુનર્વિવાહની હિમાયતી કરી હતી. પ્રશ્ન 5માં મિત્રો ટૂંક નોટ લખવાની છે, જેમાં પેલું છે કન્યા કેળવણી.
તો વુડના ખરીદામાં સ્ત્રી શિક્ષણને વધુ ઉત્તેજન આપ્યું. સ્ત્રી કેળવણી પાછળ વધારે ખર્ચ કરવો એવી જોગવાઈ કરવામાં આવી. ગ્રાન્ટ ઇન એડ પદ્ધતિમાં કન્યાઓ માટેની શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો. આમ અલગ અલગ રીતે કન્યાને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન મિત્રો કરવામાં આવ્યો. બીજો પ્રશ્ન છે વિવેકાનંદનો ઉપદેશ. તો વિવેકાનંદનો મુખ્ય મંત્ર હતો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. વિવેકાનંદે ક્રિયાકાંડનો વિરોધ કર્યો. વિવેકાનંદ હંમેશા કહેતા કે પહેલાં અન્ન પછી ધર્મ. વિવેકાનંદ સમાજ સેવા અને સમાજ સુધારણાનો મુખ્ય ઉપદેશ આપ્યો હતો. વિવેકાનંદ કહેતા કે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી ન શકે કે નિરાધારને ટુકડો ન આપી શકે તે ઈશ્વરમાં હું માનતો નથી. ત્રીજો પ્રશ્ન છે ગુજરાતના સમાજ સુધારકો. તો મિત્રો ગુજરાત સમાજ સુધારકો નીચે મુજબ થઈ ગયા, જેમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ, ભગવતસિંહજી, મામા સાહેબ ફડકે, બાબા સાહેબ ફડકે, ઠક્કર બાપા, મહાત્મા ગાંધીજી, પરીક્ષિતલાલ મજમુદાર વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન 6 એની અંદર મિત્રો મુદ્દાસર ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન છે કે અંગ્રેજોના આગમન સમયે ભારતની શિક્ષણ સ્થિતિ કેવી હતી? તો જવાબ છે કે અંગ્રેજોના આગમન સમયે ભારતમાં મિત્રો આવેલ શાળાઓ ગામઠી શાળા, પંડ્યાની અને ધોળિયાની શાળાઓ વગેરે તરીકે ઓળખાતી. તે સમયે શિક્ષણમાં ઔપચારિક શિક્ષણ ન અપાતું. તે વખતે ભારતના શિક્ષણમાં અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો ન હતા કે વાલી તાલીમી શિક્ષકો પણ હતા નહીં. શિક્ષકોને પગાર મળતો હતો નહીં. બરાબર. બીજો પ્રશ્ન, મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો વિશે લખો. તો ગાંધીજીએ શિક્ષણ માટે 1936માં વર્ધા શિક્ષણ યોજનાની શરૂઆત કરી. ગાંધીજીએ શિક્ષણ માટે 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ગાંધીજી કહેતા કે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, એ તો માત્ર એક સાધન છે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય. ગાંધીજી અંગ્રેજોના પ્રચલિત શિક્ષણ વિશે કહેતા કે તે વિદ્યાર્થીઓનું યોગ્ય રીતે જીવન ઘડવામાં, રોજગારી મેળવવામાં નિષ્ફળ નીવડ્યું છે. મહાત્મા ગાંધી શિક્ષણ બાબતે કહેતા હતા કે 7 વર્ષનો અભ્યાસક્રમ રાખવો જોઈએ. હવે મિત્રો તમારી અહીંયા પ્રવૃત્તિ છે એની વાત કરી લઈએ. સમાજ સુધારકોના ફોટા જોઈને તેમના વિશે 2 વાક્ય લખવાના હોય. તો પહેલો ફોટો છે એ સ્વામી વિવેકાનંદનો છે. એમનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કલકત્તાના અને ખાતે સિમલા પાલીમાં થયો હતો. તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યું હતું. બીજો ફોટો છે રાજારામ મોહન રાયનો છે. એક સમાજ સુધારક હતા. તેમણે ધર્મમાં રહેલા દૂષણો દૂર કરવા અનેક પ્રયત્નો કર્યા હતા અને એકેશ્વરવાદનો પ્રચાર પણ કર્યો હતો. તેમણે આત્મીય સભા નામે સંસ્થા સ્થાપી. પાછળથી તે બ્રહ્મો સમાજ નામે પ્રચલિત બની. ત્રીજું છે એ દયાનંદ સરસ્વતી છે, જે આર્ય સમાજના સ્થાપક છે. વેદોના ઊંડા અભ્યાસી હતા. અગ્રણી સમાજ સુધારક અને મહાન દેશભક્ત. દયાનંદનો જન્મ સારી સ્થિતિ શિવમાર્ગી ઔદિત્ય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા છે એ કરશનદાસ લાલજી ત્રિવેદી હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી તમારો પાઠ નંબર જે 5 છે એનું સંપૂર્ણ સ્વાધ્યાયન પોથીના પાઠનું સોલ્યુશન. અમે આશા રાખીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.